તો મિત્રો એપિસોડ 1માં થોડો મારો વોઇસ એડિટિંગમાં મારાથી મિસ્ટેક થઈ ગઈ હતી. એના માટે હું તમારા બધા જોડેથી માફી માગું છું. તો ચાલો હવે આપણે એપિસોડ 2માં આજે એ ડિસ્કસ કરશું કે બાય કેવી રીતના કરવું અને સેલ કેવી રીતના કરવું. આપણો એપિસોડ 1માં બધું જ જાણી લીધું કે સ્ટોક માર્કેટ શું છે, શેર શું છે, કેવી રીતના કામ કરે છે. પણ તમારા મનમાં એક ક્વેશ્ચન હશે, જો તમે એક નવા જ ટ્રેડર બનવા માંગો છો અને માર્કેટમાં તમને બિલકુલ ખબર નથી, તો આપણે સિરીઝ ચાલુ કરી છે કે 0થી લઈને એડવાન્સ સુધી હું તમને બધું જ નોલેજ આપીશ અને હું તમને આગળ પછી સ્વિંગ ટ્રેડિંગ પણ શીખવાડીશ. ઇન્ટ્રાડે સ્ટોકમાં કેવી રીતના કરી શકો છો એ પણ શીખવાડીશ. એ બંનેની સ્ટ્રેટેજી ઉપર આપણે આગળ વિડીયો પણ બનાવશું. તો આ સિરીઝ આપણી કન્ટિન્યુ ચાલુ રહેશે. તો જો આ સિરીઝને મિસ ના કરવી હોય અને તમારે સ્ટોક માર્કેટ એકદમ 0થી લઈને એડવાન્સ સુધી શીખવું હોય તો પછી આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે. જેટલા પણ આ મારા એપિસોડ આવે એ તમારે જોવાના રહેશે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ કે બાય અને સેલ કેવી રીતના કરવું. તો શેરને બાય સેલ કરવા માટે તમારે એક ડીમેટ અકાઉન્ટ ખોલાવવું પડશે અને ડીમેટ અકાઉન્ટ ખોલાવ્યા પછી 24 કલાકની અંદર એ અકાઉન્ટ તમારું ચાલુ થઈ જશે અને પછી તમે એમાં સેલ અને બાય કરી શકો છો. તો જુઓ, સિમ્પલ વેમાં એકદમ એ ડીમેટ અકાઉન્ટ ખુલી જાય છે. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ. એના દ્વારા તમે ખોલાવશો તો તમને એકદમ ફ્રીમાં ડીમેટ અકાઉન્ટ ઓપન કરી આપશે અને કોઈ ચાર્જિસ પણ નહીં લે. તો ત્યાંથી તમે ખોલાવી શકો છો અને બીજું તમને જ્યાં સારું લાગતું હોય, જે તમને ગમતું હોય ત્યાં પણ તમે ખોલાવી શકો છો. તો ચાલો હવે આગળ વધારીએ. તો બાય સેલ કરવાની પ્રોસેસ તો એકદમ સિમ્પલ છે, ઇઝી છે. પણ હું તમને આગળ એક એવો પણ સમજાવીશ વાતને, જેમ કે તમે ડિસિઝન કેવી રીતના સારી રીતના લઈ શકો છો અને કેવી રીતના એકદમ કોન્ફિડન્ટલી શેરને બાય કરી શકો છો અને સેલ કરી શકો છો. તો એ બધું જ હું શીખવાડીશ. તો સિરીઝમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને પૂરો જોજો. અને જે લોકો એકદમ નવા છે તો એપિસોડ 1 પણ પહેલાં જોઈ જ લેજો. તો ચાલો હું તમને સમજાવી દઉં કે તમારે પછી એપ્લિકેશન જે છે એ તમને મળી જશે. જેમ કે તમે ડીમેટ અકાઉન્ટ ખોલશો એટલે એના ઉપર જઈને પછી તમે ત્યાં જોઈ લેજો કોઈ બી વિડીયો યુટ્યુબમાં કે બાય અને સેલ. એ હું તમને એપનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને અત્યારે હું નથી બતાવી રહ્યો, એ તમે યુટ્યુબમાં જોઈ શકો છો. બીજા કોઈની ચેનલ ઉપર બહુ બધા યુટ્યુબ પર વિડીયો પડ્યા જ છે. તો ચાલો આગળ વધીએ. અને આ વાતને હંમેશા યાદ રાખજો કે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લેવી તો એકદમ બહુ ઇઝી છે, પણ એમાં સર્વાઈવ કરવું બહુ જ મુશ્કેલ છે. કેમ કે આજકાલ લોકો ઘણા બધા સ્ટોક માર્કેટના કોઈ વેબ સિરીઝ કે કોઈ પિક્ચર જોઈને આવી તો જાય છે, પણ એમાં સર્વાઈવ નથી કરવા લાગતા. એ લોકો શું કરે છે કે 10,000 લઈને આવે છે કે પછી 20,000 લઈને આવે છે. થોડાક દિવસો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે, ઓપ્શન ટ્રેડિંગ કરે છે અને એમનું કેપિટલ ઉડાડી દે છે અને એ સ્ટોક માર્કેટને પૈસા ડોનેટ કરીને જતા રહે છે. પછી ક્યારેય ફરીવાર સ્ટોક માર્કેટમાં આવતા નથી અને એ પછી એક ઓપોર્ચ્યુનિટી મિસ કરી નાખે છે, જે એમને લોંગ ટર્મ સુધી એક સારી ઇન્કમ એમાંથી જનરેટ કરી શકે છે. જો તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે ઓપ્શન ટ્રેડિંગમાં 90% લોકો આજે પણ લોસમાં છે. પૂરી વર્લ્ડની હું વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. ઓપ્શન ટ્રેડિંગમાં 90% આજ પણ લોકો લોસમાં છે. તો ઓપ્શન ટ્રેડિંગ જો તમે શરૂ કરતા હો ને, તો એમ માની લેજો કે શું તમે એ 10%માં આવો છો તો જ ચાલુ કરજો, બાકી રવા દેજો. તમારા માટે સ્વિંગ ટ્રેડિંગ અને સ્ટોક ઇન્ટ્રાડે ટ્રેડિંગ બરોબર છે. ઓકે, આ એક આપણું બેઝિક ક્લિયર થઈ ગયું તમારા બધાનું. તો ચાલો હવે આગળ વધીએ. તો હંમેશા સ્વિંગ ટ્રેડિંગ કરવા માટે બી જો તમે સ્ટોક ખરીદો ને, તો સૌથી પહેલાં તમે ચેક કરજો 10 ક્વોન્ટિટી નાખીને અને 10 જ શેર બાય કરજો અને તમે પહેલાં ચેક કરજો કે શું આ સ્ટ્રેટેજી મારા માટે કામ કરે છે, બરોબર ચાલે છે કે નહીં, હું બરોબર એક્ઝિક્યુટ કરું છું કે નહીં, હું બરોબર સ્ટોપ લોસ લગાવું છું કે નહીં. કારણ કે જો ઘણા લોકો શું કરે છે કે સ્ટોપ લોસ નથી લગાવતા, ભલે ને સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, પણ એ એમની મૂડી એમાં પછી રોકી રાખે છે અને બીજા ક્યાંય ઓપોર્ચ્યુનિટી હોય બીજા કોઈ સ્ટોકમાં તો એ લોકોને એ ઓપોર્ચ્યુનિટી મિસ થઈ જાય છે, કારણ કે એને તો બધા પૈસા એક જ સ્ટોકમાં લગાડી દીધા. તો હંમેશા એ વાતનું તમારે પણ ધ્યાન રાખવું પડશે બાય કરતાં પહેલાં કે હું બધી મૂડી એક જ સ્ટોકમાં ના લગાવી દઉં. તો તમારે ડીમેટ અકાઉન્ટ ખોલાવવું હોય તો જે હું પર્સનલી યુઝ કરું છું એ હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે જઈને ખોલાવી શકો છો. બરાબર, તો ડીમેટ અકાઉન્ટ ખોલાવવું પડશે, પછી તમે ટ્રેડિંગ શરૂ કરી શકશો. તો આ વિડીયો થોડોક વધારે લાંબો થશે, તો એન્ડ સુધી જરૂર જોજો, કારણ કે આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ નવા ટ્રેડરને
એકદમ એડવાન્સ સુધી આપણે એને સમજાવવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી રહેશો તો તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાશો, બાકી નહીં સમજાય. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને મોસ્ટ ઓફ નવા ટ્રેડર શું ભૂલો કરે છે ખબર છે? કોઈ ટીવીમાં ન્યૂઝ જોઈ લીધી તો એને જોઈને બાય કરી લીધું, કાં તો પછી કોઈ ટેલિગ્રામ ગ્રુપમાં એડ થઈ ગયા, ત્યાં કોઈએ રેકમેન્ડેશન કરી કે આને બાય કરી લો તો એ જોઈને બાય કરી લીધા. પણ મોસ્ટ ઓફ બધા જ નવા ટ્રેડર આ ભૂલો કરે છે. તો આ ભૂલો આપણે નથી કરવાની. આપણે આપણો પર્સનલ એક સેટઅપ રાખવાનો છે. આપણી સ્વિંગ ટ્રેડિંગ માટે એક આ સારી એકદમ મસ્ત જે હું પર્સનલી યુઝ કરું છું એ જ હું તમને આપીશ. જે મેં ઘણા લાખો રૂપિયા ખર્ચીને સ્ટ્રેટેજી શીખ્યો છું, તો કોર્સ કર્યા છે, એ હું તમને આજે બધું જ ફ્રીમાં આપીશ. પણ આ સિરીઝને તમારે આખી જોવી પડશે, બરાબર? તો એ ભૂલો તમે ના કરતા. ન્યૂઝ ચેનલમાં જોઈને કોઈ પણ સ્ટોક બાય ના કરી લેતા, ટેલિગ્રામમાં કોઈ પણ મેસેજ જોઈને બાય ના કરી લેતા. તો આ ભૂલો નવા ટ્રેડરો ખાસ કરે છે. તો આનું પણ એક તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો તમારે પહેલા દિવસથી જ સ્વિંગ ટ્રેડિંગ ચાલુ નથી કરી દેવાની. હું એવું નથી કહેતો. જો તમારે સૌથી પહેલાં તો 10,000 કેપિટલ હોય કે નાના મૂડીથી જ આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું રહેશે કે તમે થોડું લોંગ ટર્મ કરો, જેમ કે પોઝિશનલ ટ્રેડિંગ જે કહેવાય. તો એ 5 થી 6 મહિના સુધી તમે હોલ્ડ કરી શકો છો, કાં તો પછી વર્ષ સુધી હોલ્ડ કરી શકો છો. તો કોઈ સારી એવી કંપની રિસર્ચ કરીને અને જોઈને પછી તમે એમાં 5-6 મહિના સુધી તમે એમાં થોડાક તમારી મૂડી જે છે એ લગાડીને તમે જોઈ શકો છો કે શું સ્ટોક માર્કેટ તમને ફાવે છે કે નથી ફાવતું, બરાબર? તમે એકદમ ગ્રીડી નહીં થઈ જતા ને કે ભાઈ થોડુંક પ્રોફિટ થયું તો ચાલ હું નીકળી જાઉં. તો એવું આપણે નથી કરવાનું. આપણે આપણા ટાર્ગેટ ઉપર ફોકસ રાખવાનો હોય છે. કાં તો આવશે તો ટાર્ગેટ આવશે, કાં તો મારું સ્ટોપ લોસ થશે. આપણે જે રિસ્ક રિવોર્ડ રેશિયો છે મેન્ટેન કરવાનો રહેશે. તો હંમેશા એક વાતને ધ્યાન રાખજો કે આપણે પહેલાં 5-6 મહિના સુધી પોઝિશનલ ટ્રેડિંગ શીખીશું, કરીશું, પછી જ આપણે સ્વિંગ ટ્રેડિંગમાં ડેવલપ કરશું, બરાબર? ડાયરેક્ટ આપણે આવતા જ પહેલાં સ્વિંગ ટ્રેડિંગ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ નથી શરૂ કરી દેવાની. પહેલાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરો, કેવી રીતના થાય છે, શું થાય છે, તમારી અંદર શું ફિયર આવે છે, શું ગ્રીડ આવે છે, એ બધું તમે જાણો પહેલાં, પછી તમે આગળ વધો સ્વિંગ ટ્રેડિંગ તરફ કે પછી ઇન્ટ્રાડે ટ્રેડિંગ તરફ, બરાબર? તો હવે તમારા મનમાં એ પણ સવાલ આવશે કે અમે પહેલાં ઇન્વેસ્ટ કરીએ કે પછી ટ્રેડિંગ કરીએ. તો આપણે એ હવે ડિસ્કસ કરીશું બીજા એપિસોડ 3માં. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ બધું ડિસ્કસ કરીશું કે એપિસોડ 3માં તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે પછી ટ્રેડિંગ કરવું જોઈએ, નાના મૂડીવાળાને શું કરવું જોઈએ અને જેના જોડે મોટી મૂડી છે એને શું કરવું જોઈએ. તો વિડીયો ગમ્યો હો તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને પણ દબાવી દેજો. તો મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ. અને એપિસોડ 3 માટે કમેન્ટ પણ કરી દેજો કે એપિસોડ 3. તો આપણે એપિસોડ 3 બહુ જ જલ્દી લઈને આવી જઈશું.